ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જે પ્રક્રિયાનો ક્રમ છે એના વિશેના જે એકમો છે, બરાબર, પ્રક્રિયાના ક્રમના એકમો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પ્રક્રિયાનો ક્રમ એ 0, 1, 2 એટલે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય કે એ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. એટલે પ્રક્રિયાનો ક્રમ એ પૂર્ણાંક પણ હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે છે, બરાબર. તો આપણે એક સામાન્ય પ્રક્રિયા દ્વારા આપણે એ પ્રક્રિયાના ક્રમ લખી અને એના એકમો આપણે તારવીશું, બરાબર. તો મિત્રો, હવે આ જે એકમો છે એ એકમો કઈ રીતે આપણે તારવીશું, તો જુઓ અહીંયા કે પ્રક્રિયા ક્રમના એકમો તો એક સામાન્ય આપણે પ્રક્રિયા લખીએ છીએ કે જે એ પ્રક્રિયા આપણને આ પ્રમાણે જોવા મળશે કે સ્મોલ a into small b into capital B will gives to C mole of capital C plus D mole of capital D. मतलब કે આ કેપિટલ A અને કેપિટલ B એ પ્રક્રિયકો છે, કેપિટલ C અને કેપિટલ D જે નિપજો છે, બરાબર. તો આમાંથી આપણને આ બે પ્રક્રિયકોમાંથી કેપિટલ C ના C મોલ અને કેપિટલ D ના D મોલ જેટલી નિપજો મળે છે. ઓકે, તો આ જે નિપજો મળે છે મિત્રો, એ નિપજો એના માટે આપણે પ્રક્રિયાના વેગનું સમીકરણ લખી શકીએ. તો વેગ બરાબર શું લખી શકાય, તો કે -dr/dt. ઓકે, એના બરાબર શું લખી શકીએ, તો કે k a⁴x into b⁴y. ઓકે, એટલે હવે આપણે આજે પ્રક્રિયાનો વેગ લખ્યો છે તો એને સમીકરણ નંબર 2 આપીશું, 1 આપીશું. હવે આ સમીકરણ 1 માંથી તમે k ને સૂત્રનો કર્તા બનાવો છો તો શું લખી શકાય, તો કે k બરાબર વેગના છેદમાં a ની x ઘાત અને b ની y ઘાત. ઓકે, તો આ પ્રમાણે એને આપણે લખીશું, જ્યાં પ્રક્રિયાનો ક્રમ બરાબર શું લખી શકાય, તો કે x પ્લસ y એ શું છે, તો કે પ્રક્રિયાનો ક્રમ છે, બરાબર. અને એના બરાબર આપણે લઈ લઈએ n, એટલે કે પ્રક્રિયાનો ક્રમ n લઈએ તો પ્રક્રિયાનો ક્રમ n બરાબર શું લઈ શકાય, તો કે શૂન્ય ક્રમની પણ પ્રક્રિયા હોઈ શકે, પ્રથમ ક્રમની પણ હોઈ શકે, દ્વિતીય ક્રમની પણ હોઈ શકે, તૃતીય ક્રમની પણ હોઈ શકે કે એ અપૂર્ણાંક પણ હોઈ શકે, મતલબ કે 1/2 કે 3/2 વગેરે હોઈ શકે, બરાબર. આ પ્રમાણે એને આપણે લઈ શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે વેગનો એકમ કયો છે, તો કે પ્રક્રિયાના વેગનો એકમ એ SI પદ્ધતિમાં કયો લઈએ છીએ, તો કે મોલ પર લિટર પર સેકન્ડ લઈએ છીએ, મોલ પર લિટર પર સેકન્ડ છે, બરાબર. પરંતુ આપણે આ જે મોલ પર લિટર પર સેકન્ડ છે એ શેનો એકમ છે, તો કે એ વેગનો એકમ એટલે તો કે સાંદ્રતા પ્રતિ સમયનો એકમ છે. કયો છે, સાંદ્રતા પ્રતિ સમયનો એકમ છે, બરાબર. તો હવે જો પ્રક્રિયાનો ક્રમ n હોય તો
तो एन नो एकम कयो थाय? एन नो एकम ए कयो थाय? तो के एन नो एकम ए मोल पर लीटर, मोल पर लीटर एनी एन घात जेटलो थई शके छे। प्रक्रियाना क्रमनो एकम कयो थाय? मोल पर लीटर इन रेस टू एन छे। ओके, એટલે હવે આપણે આ જે છે એને સમીકરણ નંબર 2 આપી શકીએ, બરાબર? સમીકરણ નંબર 2 આપી શકીએ। ચલો આને હું સમીકરણ નંબર 2 આપી દઉં છું। હવે તમારે કેનો એકમ તારવવો છે તો વેગનો એકમ તમને ખબર છે। પ્રક્રિયાના ક્રમનો એકમ કયો થયો? તો કે સાંદ્રતાની એન ઘાત, બરાબર? એટલે કેનો એકમ આપણે લખી શકીએ કે આથી આ જે કિંમતો છે એ કિંમતોને સમીકરણ નંબર 2 માં મૂકીએ તો કેનો એકમ શું થાય? તો કે સાંદ્રતા ભાગ્યા સમય, બરાબર? ગુણ્યા 1/માં સાંદ્રતાની એન ઘાત। સાંદ્રતાની કેટલી ઘાત? એન ઘાત, જ્યાં એન શું છે? તો કે પ્રક્રિયાનો ક્રમ છે, બરાબર? હવે આપણે અહીંયા સાંદ્રતાનો એકમ કયો લીધો છે? તો કે સાંદ્રતા એ મોલ પર લીટરમાં મપાય, બરાબર? એટલે મોલ પર લીટર એના છેદમાં સમય ગુણ્યા 1/માં મોલ પર લીટર એની એન ઘાત, બરાબર? એટલે કેનો એકમ આપણે લખી શકીએ કે કે બરાબર, હવે આ મોલ પર લીટરની એન ઘાત છે એને આપણે ઉપર લઈ જઈએ છીએ, બરાબર? તો કે એને આ રીતે લખી શકીએ કે મોલ પર લીટર, બરાબર? હવે આને ઉપર લઈ જઈએ છીએ એટલે એક શું થઈ જશે? તો કે માઇનસમાં જશે, મતલબ કે એને આ રીતે પણ લખી શકીએ કે 1 - n। શું લખીશું? 1 - n ઇન્ટુ, હવે સમયનો એકમ સેકન્ડ, તો સેકન્ડ એ ઉપર જાય, બરાબર? એટલે એને આપણે સેકન્ડ ઇનવર્સ તરીકે લખી શકીએ। એટલે કેનો તમારે એકમ આવશે આ, બરાબર? એમાં એન એ પ્રક્રિયાનો ક્રમ જે પ્રમાણે તમે વેલ્યુ મૂકશો એ પ્રમાણે તમને એનો એકમ મળશે। તો મિત્રો હવે આપણે એમાં આગળ લઈએ કે જુદા જુદા ક્રમની પ્રક્રિયા હોય ત્યારે એના વેગ અચળાંકના એકમો કયા થાય, બરાબર? તો જોઈએ 1 બાય 1 આપણે પ્રાથમિક પ્રક્રિયા એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા। તો પહેલું જોઈએ કે પ્રક્રિયાનો ક્રમ। તો પ્રક્રિયાનો ક્રમ એ આપણે શૂન્ય હોય ત્યારે, શૂન્ય હોય ત્યારે કેનો એકમ, બરાબર? તો પ્રક્રિયાનો ક્રમ કેવો છે? શૂન્ય, મતલબ કે n બરાબર 0 છે। ઓકે, હવે n બરાબર 0 છે એટલે કે બરાબર શું લખી શકાય? તો કે અહીંયા આપણે લખ્યું હતું મોલ પર લીટર એની 1 - n ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। હવે આપણે n બરાબર શું મૂકવાનું છે? શૂન્ય, એટલે મોલ પર લીટર એની 1 - 0 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। 1 - 0 એટલે કે 1, એટલે શું લખી શકાય? તો કે મોલ પર લીટર પર સેકન્ડ, બરાબર? આ આપણો એકમ થયો કોના માટે? તો કે પ્રક્રિયાનો ક્રમ એ કેવો હોય? શૂન્ય હોય ત્યારની વાત કરી છે, બરાબર? ત્યાર પછી આપણે લઈએ તો કે પ્રક્રિયાનો ક્રમ એ 1 હોય એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર? પ્રથમ ક્રમની પ્રક્રિયા
હોય ત્યારે કે બરાબર શું લખી શકીએ? તો કે આપણું જે સૂત્ર હતું મોલ પર લિટર ઇન્ટુ 1 n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, હવે n બરાબર કેટલા લેવાના છે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે? n બરાબર 1 લઈશું. માટે અહીંયા n ની વેલ્યુ મૂકો તો કે મોલ પર લિટર રેઝ ટુ 1 - 1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એટલે અહીંયા શું થાય તો કે મોલ પર લિટર એની 0 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, હવે કોઈ પણ પદ હોય એની ઘાતાંકમાં 0 હોય એટલે આખું પદ શું થઈ જાય તો કે 1 થઈ જાય. બરાબર, મતલબ કે એની વેલ્યુ કઈ રહેશે નહીં. ઘાતાંકમાં 0 હોય એટલે આખા પદની વેલ્યુ કેટલી થઈ જશે? 1. એટલે 1 ગુણ્યા સેકન્ડ ઇનવર્સ એટલે આપણને જવાબ મળશે સેકન્ડ ઇનવર્સ. આ કોના માટે આવ્યો? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ત્યારની વાત કરી છે. ઓકે, હવે ત્યાર પછી આપણે જોઈએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે એટલે કે પ્રક્રિયાનો ક્રમ કયો હોય? 2. બરાબર, કેનો એકમ આપણે લખીએ તો કેનો એકમ માટે n બરાબર 2. તો માટે લખી શકીએ કે કે બરાબર મોલ પર લિટર એની 1 - n ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે. ઓકે, હવે આપણે એમાં લખીએ તો મિત્રો કે અહીંયા જે એનું વેલ્યુ 2 છે એટલે મોલ પર લિટર એની 1 - 2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે. એટલે મોલ પર લિટર હવે 1 - 2 મતલબ કે -1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એટલે શું લખી શકાય તો કે મોલ ઇનવર્સ બરાબર, ઘાતાંકમાં 1 છે, હવે ઘાતાંકને અંદર ગુણવાની છે. મોલ ઇનવર્સ ઇન્ટુ -1 - 1 મતલબ પ્લસ એટલે મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ પર સેકન્ડ. બરાબર, એટલે આ એકમ થયો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. બરાબર, હવે પછી જોઈશું આપણે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ. ચલો, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 3 છે. તો માટે કે બરાબર મોલ પર લિટર એની 1 - n ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, એટલે મોલ પર લિટર એની 1 - 3 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો મોલ પર લિટર હવે 1 - 3 એટલે -2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થાય. બરાબર, એટલે શું થશે તો કે મૂળની -2 ઘાત મૂળની -2 ઘાત. હવે -1 ઇન્ટુ -2 મતલબ કે +2. બરાબર, બંનેનો ગુણાકાર કરીશું તો લિટરનો વર્ગ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ થયું મિત્રો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે એનો એકમ થશે. એટલે આમ શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને તૃતીય ક્રમની પ્રક્રિયા જે છે એના વેગ અચળાંકના એકમો. બરાબર, ત્યાર પછી મિત્રો હવે આગળ જોઈએ તો કે પ્રક્રિયાની આણ્વિકતા. બરાબર, પ્રક્રિયાની આણ્વિકતા
તો આ જે પ્રક્રિયાની આણ્વિકતા એ શું છે? તો સામાન્ય રીતે પ્રક્રિયાની આણ્વિકતા એટલે પ્રાથમિક જે પ્રક્રિયાઓ છે એ પ્રાથમિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા જે સ્પીસીસ છે, સ્પીસીસ એટલે કે અણુ, પરમાણુ કે આયન, એ સ્પીસીસની જે સંખ્યા છે એ સંખ્યા એક જ સાથે અથડાઈને એટલે કે સંગાત અનુભવીને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંકળાયેલા છે તે સંખ્યાને આપણે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. શું કહીશું? પ્રક્રિયાની આણ્વિકતા. એટલે કે કોઈ પ્રક્રિયામાં એક જ અણુ ભાગ લેતો હોય તો એની આણ્વિકતા 1 છે એવું કહી શકાય. બે અણુઓ ભાગ લેતા હોય તો એની આણ્વિકતા 2 કહી શકાય. એવી રીતે 3 લેતા હોય તો 3 કહીશું. બરાબર? તો એના આપણે આણ્વિકતાના પ્રકારો વિશે પણ અભ્યાસ કરીએ. તો મિત્રો, પ્રક્રિયાની આણ્વિકતા એક આણ્વિક પ્રક્રિયા, દ્વિઆણ્વિક કે ત્રિઆણ્વિક પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે લખીશું આણ્વિકતાના પ્રકારો. બરાબર? શું લખીશું? આણ્વિકતાના પ્રકારો. ઓકે, એટલે પહેલું આપણે જોઈએ એક આણ્વિક પ્રક્રિયા. એક આણ્વીય પ્રક્રિયા. બરાબર? તો એક આણ્વીય પ્રક્રિયાને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીસ એક હોય તેવી પ્રક્રિયાને આપણે એક આણ્વિક પ્રક્રિયા કહીશું. એક આણ્વિક પ્રક્રિયા કહે છે. બરાબર? એનું ઉદાહરણ લઈએ તો કે એમોનિયમ નાઇટ્રેટ જે છે NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ. ઓકે, તો આ જે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન એક આણ્વિક પ્રક્રિયા છે. કઈ છે? એક આણ્વિક પ્રક્રિયા છે. એટલે આનું વિઘટન થાય તો પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. તો મિત્રો જોઈએ તો NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ એનું વિઘટન થાય ત્યારે એમાંથી N2 પ્લસ H2O. પણ કેટલા H2O? અહીંયા 4 હાઇડ્રોજન છે એટલે 2 H2O મુક્ત થાય છે. મતલબ કે અહીંયા શું થયું? એમોનિયમ નાઇટ્રાઇટનો એક જ અણુ હતો જેને પ્રક્રિયામાં ભાગ લઈ અને પ્રક્રિયા પૂર્ણ થઈ. એટલે એક જ અણુએ ભાગ લીધો એટલે પ્રક્રિયાની આણ્વિકતા 1 થશે. બરાબર? ત્યાર પછી આપણે નંબર 2 લઈએ તો કે દ્વિઆણ્વિક પ્રક્રિયા. શું કહીશું? દ્વિઆણ્વિક પ્રક્રિયા. તો હવે દ્વિઆણ્વિક પ્રક્રિયાને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે સ્પીસીસ
एक साथे संघातमां समाविष्ट होय, केवा होय? एक साथे संघातमां समाविष्ट होय तेने द्विआण्विक प्रक्रिया कहीशुं। केवी कहीशुं? द्विआण्विक प्रक्रिया कहे छे। आमां शुं थशे? बे अणुओ के एक साथे અથડામણ અનુભવશે। ઉદાહરણ તરીકે HI નું હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન, બરાબર। એટલે હવે શું થશે? તો મિત્રો જુઓ, અહીંયા HI જે છે એ એના 2 મોલ એટલે કે એના 2 અણુઓ હશે, તો એ શું થાય છે? તો કે H2 પ્લસ I2 માં એ વિઘટન પામે છે। એટલે HI ના 2 અણુઓ હતા જે એક સાથે અથડામણ અનુભવ્યા અને એ 2 નિપજોમાં રૂપાંતર પામ્યા। એટલે અહીંયા 2 અણુઓ હોવાના કારણે એને આપણે કહીશું દ્વિઆણ્વિક પ્રક્રિયા। ઓકે, ત્યાર પછી નંબર 3 લઈએ તો કે ત્રિઆણ્વિક પ્રક્રિયા। હવે તમને ખબર પડી ગઈ હશે આને શું કહીશું ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે? તો કે 3 અણુઓ હશે, બરાબર। તો જે રાસાયણિક પ્રક્રિયામાં 3 સ્પીસીસ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તેને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવાય, બરાબર। તો આ જે ત્રિઆણ્વિક પ્રક્રિયા છે એનું ઉદાહરણ આપણે લઈએ તો NO માંથી NO2 ની બનાવટ, એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડની બનાવટની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા। તો મિત્રો આ કેવી રીતે બને છે? તો અહીંયા તમે જોઈ શકો છો NO+O2, બરાબર। આ નાઇટ્રિક ઓક્સાઇડના 2 અણુઓ અને 1 અણુ ઓક્સિજનનો જે સંઘાત અનુભવી અને 2NO2 મતલબ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે, બરાબર। એટલે આ જે 3 આણ્વિક પ્રક્રિયા જે છે અથવા તો ત્રિઆણ્વિક પ્રક્રિયા, એ પ્રક્રિયાઓ ઘણી ઓછી છે અને આ પ્રક્રિયાઓ કેવી હોય? તો કે ખૂબ જ ધીમી થતી હોય છે, બરાબર। એટલે આપણે લખી શકીએ કે ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી થાય છે। કેવી હોય છે? ખૂબ જ ધીમી થતી હોય છે, બરાબર। ત્યાર પછી આપણે મિત્રો લઈએ બહુઆણ્વિક પ્રક્રિયાઓ, બરાબર। નંબર 4 ઉપર લઈશું બહુઆણ્વિક પ્રક્રિયાઓ। તો બહુઆણ્વિક પ્રક્રિયાઓ એટલે શું? તો જે પ્રક્રિયાઓમાં 3 કરતાં વધારે અણુઓ એક સાથે સંઘાત અનુભવતા હોય, બરાબર। 3 કરતાં વધુ અણુઓ એક સાથે સંઘાત અનુભવતા હોય તેવી પ્રક્રિયાઓને આપણે બહુઆણ્વિક પ્રક્રિયાઓ કહીશું। પણ આવી જે પ્રક્રિયાઓ છે એ બહુ જ ઓછી હશે, કોઈક રેર કેસમાં તમને જોવા મળતી હોય છે, બરાબર। એટલે આવી જે 3 કરતાં વધુ અણુઓ ધરાવતી જે પ્રક્રિયા છે, બરાબર, અથવા તો 3 કરતાં વધારે પ્રકારના પ્રક્રિયકો હશે તો એમને આપણે જટિલ પ્રક્રિયાઓના નામથી પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર। તો હવે જોઈએ અહીં આગળ હવે આપણે આગળ એમાં અભ્યાસ કરીશું કે જટિલ જે પ્રક્રિયાઓ છે એ જટિલ પ્રક્રિયાઓના
પ્રક્રિયાક્રમ વિશે માહિતી, બરાબર. તો જટિલ પ્રક્રિયાઓ કેવી હોય છે? જટિલ પ્રક્રિયાઓના એનો પ્રક્રિયાક્રમ તો મિત્રો આ જે જટિલ પ્રક્રિયાઓ છે એમાં 3 થી વધુ પ્રક્રિયકોના અણુઓ ધરાવતી જટિલ પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલા તો કે 3 થી વધુ પ્રક્રિયકોના અણુઓ ધરાવતી પ્રક્રિયાઓ, બરાબર. તો 3 કરતાં વધારે અણુ પ્રક્રિયકો ધરાવતી જે પ્રક્રિયાઓ છે ઘણી જ જટિલ હોય છે અને એ એક કરતાં વધારે તબક્કામાં થતી હોય છે, બરાબર. આપણે જટિલ પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો ત્યારે પણ કહ્યું હતું કે જટિલ પ્રક્રિયાઓ એટલે કેવી, તો કે જે પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, બરાબર. એટલે અહીંયા ઉદાહરણ જોઈએ તો KClO3 પોટેશિયમ ક્લોરેટ પ્લસ 6FeSO4 plus 3H2SO4 will gives to KCl plus 3Fe2SO4 thrice plus 3H2O, બરાબર. એટલે હવે અહીંયા આપણને આ પ્રક્રિયા જોવા મળે છે. એમાં અહીંયા તમે જોઈ શકો છો કે કુલ કેટલા મોલ છે? 1, 6, 7 ને 3, 10. એટલે 10 મોલ પ્રક્રિયકો છે. કેટલા છે? 10 મોલ છે, બરાબર. એટલે એ શું સૂચવે છે? તો આ સમીકરણ એ એક સંતુલિત સમીકરણ છે અને આ સંતુલિત સમીકરણ એવું સૂચવે છે કે પ્રક્રિયાનો ક્રમ કયો હશે? 10મા ક્રમની પ્રક્રિયા છે. પણ આ પ્રાયોગિક પરિણામો સૂચવે છે કે આ પ્રક્રિયા જે છે એ દ્વિતીય ક્રમની છે. એટલે પ્રક્રિયાનો ક્રમ એ આપણે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાય નહીં. એ પ્રક્રિયાના ક્રમને આપણે કઈ રીતે પ્રૂવ કરી શકીએ? તો કે પ્રાયોગિક રીતે, બરાબર. એટલે પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો કે આ પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો કે એક કરતાં વધારે તબક્કાની પ્રક્રિયાનો ક્રમ અને એના વેગ નિર્ણાયક તબક્કો કયો છે તે. એટલે નંબર 2 આપીએ તો એક કરતાં વધુ તબક્કાની પ્રક્રિયાનો ક્રમ. ઓકે. તો જટિલ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને એનો અભ્યાસ કરીને આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા હોય છે, બરાબર. એટલે આવો જે એક કરતાં વધુ તબક્કા ધરાવતી જે પ્રક્રિયા છે એના માટે એક કરતાં વધુ તબક્કાની પ્રક્રિયાઓ માટે તેનો સૌથી ધીમો જે તબક્કો હોય છે, ધીમો તબક્કો એ
વેગ નિર્ણાયક બનતો હોય છે। કેવો થાય છે? વેગ નિર્ણાયક બને છે। બરાબર, એટલે કે પ્રક્રિયાનો એ વેગ એ નક્કી કરશે। બરાબર, એટલે અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક પ્રક્રિયા લઈએ છીએ કે H2O2નું વિઘટન। બરાબર, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એ આલ્કલાઇન માધ્યમ એટલે કે બેઝિક આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપ્ત કરીને થાય છે। તો એ છે, તો આમાં શું થશે? તો 2H2O2 will gives to I minus આલ્કલાઇન માધ્યમ। બરાબર, તો વિઘટન થઈ અને પાણી વત્તા O2 મુક્ત થાય છે। બરાબર, તો આના માટે મિત્રો આપણે જે એના વેગનું સમીકરણ છે એ વેગનું સમીકરણ આ રીતે લખી શકીએ, તો કે વેગ બરાબર માઇનસ ડી H2O2 એના છેદમાં ડીટી બરાબર શું લખી શકાય? તો કે બરાબર કે ઇન્ટુ H2O2 ઇન્ટુ I માઇનસ, કારણ કે આપણે અહીંયા બે પ્રક્રિયકો વાપર્યા છે, એક H2O2 છે અને I માઇનસ જે ઉદ્દીપ્ત કરીને વાપર્યો છે। બરાબર, એટલે આ રીતે આપણે લખી શકીએ। એટલે અહીંયા આપણે H2O2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જોઈએ તો એકલો H2O2 હોય ત્યારે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ। એકલા I માઇનસના સંદર્ભમાં જોઈએ તો કે એનો પ્રક્રિયાક્રમ પણ એક લઈ શકીએ। પણ એકંદરે થતી પ્રક્રિયા કેવી છે? તો કે H2O2 અને I માઇનસ બંને પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે 1+1 એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહી શકીએ। બરાબર, એટલે અહીંયા આપણે લખી શકીએ કે H2O2ના સંદર્ભમાં એનો પ્રક્રિયાક્રમ કયો થાય? તો કે પ્રક્રિયાક્રમ બરાબર 1 થાય। બરાબર, તો એ જ રીતે I માઇનસના સંદર્ભમાં આપણે પ્રક્રિયાક્રમ લઈએ તો પણ 1 થાય, પરંતુ એકંદરે પ્રક્રિયાનો ક્રમ લઈશું તો 1+1 એટલે કે 2 થશે। એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી હશે? તો કે દ્વિતીય ક્રમની છે। બરાબર, એટલે એના બે તબક્કામાં પ્રક્રિયા થાય છે। બરાબર, એના બે તબક્કા કયા છે? તો આપણે લઈએ તો પહેલું શું થાય? તો કે H2O2 છે અને I માઇનસ એ સંઘાત અનુભવી અને શું કરશે? તો કે પ્રથમ H2O પ્લસ IO માઇનસ આયન બનાવશે। બરાબર, અને આ જે તબક્કો છે એ ધીમો તબક્કો છે। કેવો છે? ધીમો તબક્કો છે। બરાબર, હવે પછીના તબક્કામાં શું થશે? તો કે H2O2 જે છે એ H2O2 અને IO માઇનસ, બરાબર, બંને H2O2ના આપણે અહીંયા આ જે પ્રક્રિયા હતી એમાં 2 મોલ લીધા છે, એટલે આ પહેલો મોલ છે। બરાબર, એટલે કે પ્રથમ અણુ છે અને ફરીથી આ બીજો અણુ વપરાશે। એટલે આ પ્રક્રિયા કરીને શું કરે? તો કે H2O બનાવશે પ્લસ બીજું શું બનાવશે? તો કે I માઇનસ પ્લસ O2। બરાબર, આ પ્રમાણે એ પ્રક્રિયા કરશે અને આ બીજો તબક્કો છે એ ધીમો તબક્કો છે। બરાબર, એટલે એકંદર પ્રક્રિયા આપણે લખીએ તો એકંદર પ્રક્રિયા માટે આ રીતે લખી શકીએ તો કે H2O2ના 2 મોલ પ્લસ અહીંયા તમે જોઈ શકો છો I માઇનસ કેન્સલ કરી શકાય, IO માઇનસ કેન્સલ કરી શકાય,
તો વધ્યું શું આપણી પાસે? તો કે વિલ ગીવ્સ ટુ 2H2O ને O2, બરાબર? એટલે 2H2O પ્લસ O2. ઓકે, તો આ રીતે આપણે આ જે પ્રક્રિયા છે એને આપણે લખી શકીએ છીએ, બરાબર? એટલે એકંદર પ્રક્રિયામાં અહીં I માઇનસ હાજર નથી, પણ વેગ નિર્ણાયક તબક્કામાં એ હાજર છે, બરાબર? એટલે એ શું કરશે? તો કે મધ્યવર્તીની હાજરી એ પુરવાર કરે છે, બરાબર? એટલે આ પ્રમાણે આપણે જટિલ પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ કે જે એક કરતાં વધારે તબક્કામાં થાય છે, બરાબર?